માવીને શું થયું છે? બીમાર થઈ ગયો છે એવું માવી વોમિટ થાય છે વોમિટ પેટમાં દુખે એવું એમાં પેટમાં દુખે છે ને મારું પેટમાં દુખે ને એવું પેટમાં દુખે આજે સવારે જ એવું થયું અત્યારે આપણે સવારે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ થાય છે દાળ અને આ બાજુ ભાત થઈ ગયું હા થઈ અને બીજું શું શું બાકી છે તાર બસ થઈ ગયું ખાલી દાળ થશે એટલે રોટલી રોટલી બસ થઈ ગયું અત્યારે આપણે નાસ્તો કરી લઈએ અને નાસ્તામાં છે આ બાજુ મમરા અને આ બાજુ છે દૂધ. અત્યારે આપણે અહીંયા આગળ ભાત રેડી થઈ ગયા છે. આ બાજુ છે દાળ, આ બાજુ છે સોયાબીન અને આ બાજુ છે આપણે રસોડામાં દેખીએ તો રસોડામાં અહીંયા આગળ રોટલી બનાવવાનું ચાલુ છે. કેટલી રોટલી થઈ? બસ થઈ જવાની થોડી બાકી છે. ચલો ગાઈસ જમવામાં છે આજે મગ, આ બાજુ જુવાનો રોટલો, આ બાજુ મમ્મી બેઠી છે જમવા માટે, રોટલા અને મગ આ બાજુ પારું મગ ને રોટલા. ચલો એટલે જમવા. ચટણી બનાવવાની હતી ના બનાવી ના બનાવી ટાઈમ નતો મોડું થયું. બાબુ આપો બનાવીને મૂકી રાખશું ફ્રીજમાં. હા ફ્રીજમાં મૂકી રાખવાની. સાંજે ટાઈમ લઈને બનાવી દઈશ. હા મીડિયમ બનાવવાની. મીડિયમ નહીં તીખી 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 જ મજા આવે ને ત્યાં અચાનક વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. તમારી સાઈડ વરસાદ પડતો હોય તો કોમેન્ટ કરીને કહેજો. વરસાદમાં એક વાસણ ધોવાઈ જાય રહી જાય પાછા. અત્યારે આપણે સાંજની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુ બને છે બટાકાનું શાક. બટાકાનું શાક છે કે ડુંગળી બટાકા બટાકાનું શાક બનાવીએ છીએ આજે. બીજું શું રેડી થઈ ગયું? બધું થઈ ગયું. દાળ ભાત રોટલી બધું થઈ ગયું. ખાલી શાક એવું બાકી છે. શાક એવું બાકી બનાવવાનું. શાક થઈ જશે કારણ કે આજે આપણે શાક મોડું થયું. શાક પહેલાં થઈ જાય પણ આપણે ગયા હતા ને આજે બહાર એટલે નવ થઈ જશે રેડી થોડી વારમાં. સંતોષ આજે મોડું થયું. આ સોમવાર હતો ને એટલે મંદિર જતી ભજનમાં. બરાબર. એટલે આજે ટિફિન દેવાનું મોડું થયું હોય જાય ધોવાઈ જાય અત્યારે તો પણ ભજનમાં ગઈ હતી ને એટલે મોડું થયું. માવીને શું થયું છે? બીમાર થઈ ગયો છે એવું માવી વોમિટ થાય છે પેટમાં દુખે એવું એમાં પેટમાં દુખે છે ને મારું પેટમાં દુખે ને એવું પેટમાં દુખે આજે સવારે જ એવું થયું. ઉલટી જેવું લાગે છે? ઉલટી જેવું લાગે કે થાય છે ને ઉલટી થઈ હતી હમણાં થઈ હતી ને ખાતી તા. આજે છે જમવામાં બટાકા ડુંગળીનું શાક, આ બાજુ છે જોવાનો રોટલો, આ બાજુ છે રોટલી અને આ બાજુ મમ્મી બેઠી છે જમવા માટે. બાજુ આરું દાળ ભાત ખાઈ છે અને ફોન જોવો છે. મારી બીમાર થઈ ગયો છે અને આ બાજુ પાટલું મારી બીમાર થઈ ગયો છે બચ્ચા અને પેટમાં દુખાશે ને ઉલટી ને એવું થાય છે. ઉલટી ને એવું કરે છે ને એટલે હા તો દવા પીડાઈ છે. અત્યારે સાંજના વાસણ આગળ ધોવાય છે. ધોવાઈ ગયા કે નહીં? ચાલવા જવું છે ને અત્યારે આગળ આપણે ઘરમાં પૂતું માર્યા તો સાંજે ખાઈને પૂતું મારવાનું. હા આરો આ બાજુ બેઠી છે. એટલે ફોન જોવા છે, ભણવાનું નહીં કરવાનું એવું ફોન જોવાનો ખાલી. અત્યારે આપણે ચાલવા માટે આવી ગયા છે. આજે તો વરસાદ પડેલો. આજે બપોર આવ્યો તો વરસાદ તો બહુ પણ ગરમી લાગે. તો પવન ઠંડો આવે છે મને. થોડો પવન આવે એટલે સારું લાગે. એવું ને એવું પાછું ગરમી અત્યારે તો થોડા કાંઠા મારી લઈ આવું. કેટલા 3 કિલોમીટર હેડા કેટલું હેડા હતું
3 કિલોમીટર કમ્પ્લીટ ચાલવાનું રોજ રાતે. રાતે 3 કિલોમીટર હેડવાનું એમ કાયમ દિલ્હી દિલ્હી માટે રાતે આવવાનું 3 કિલોમીટર. વરસાદ પડે તો ના આવીએ. વરસાદ હમ. મહાવીર કેવું છે તને તારે દેખો બે પેટમાં દુખા એવું આજુ દુખા ઉલટી આવેલી પછી નહીં આવી એવું છે પેટમાં નહીં દવા પીડાવું દવા પી છે થોડીક પી લે થોડીક. પેલું કેડમ વાગ્યું છે એટલે એને એવું થયું છે એ ટ્યુબ લગાવી એને મેં. કેડમ લગાવી તું ટ્યુબ લગાવી દીધી. કે વાલીમાં બરફ ની કેલ કે તમે પ્લાન ટ્યુબ લગાવો. ત્યાં થોડો બરફ ઘસેલો હતો ને તે બરફ નહીં ટ્યુબ લગાવી એવું? ખાવાની કારણ કે એને કેડમ પડી ગયો ને એટલે થોડું ઊંઘો પડી ગયો તો લગાવ્યો. શું વાગેલું ને સીડી તમે પગ સાફ નતા કરતા હોવ હોવ તો અહીંથી કુદાટી મારી હમ. નીચે ને અહીં કેળું વાગી છે સીડી. સીડી વાગી થોડી એમ આવી હવે દુખે તને બેટા હે ઊંઘી ગયો છે ઊંઘાઈ ઢીલો પડી ગયો થોડો ઊંઘી ગયો છે. અને આર્યા અને આરું તો અહીંયા આરામ કરે છે આજના વધારે આરામ આવ્યો. જોતી ફોન જ જોયો હશે ને અમે ચાલો ગયા તો ગેટ ખખડે ને એ રોડ હા? મિલન પેજી ગરમ મેકી હા બોલશે એમ ઘરમાંથી બહાર હા હતી અંદર બેઠી બેઠી ફોન જોતી હશે અને આ બાજુ પાછો મારો ટાઈમ પર ફોન જોવાનો ટાઈમ જો કેટલા વાગ્યા ફોન આવી ગયા અત્યારે જોવાનો ટાઈમ અલગ દિવસે નહીં મળતો ટાઈમ બસ અડધો જ કલાક જોવું પછી ઊંઘી જાઉં. પછી ઊંઘી જવાનું એમ બધું ટાઈમ નહીં હચવાનો હતા તો આરામ કરવાનો અત્યારે સાંજે ફોન જોવાનો ટાઈમ હે અત્યારે તો 12 વાગે રજૂ જોવાનું 12 વાગે 12 1 વાગે સુધી હે 12 સાડા 12 વાગે ચાકતી હોય. એવું છે. કાલે કેટલા વાગે ઉઠી ખબર હમ. કોણ ગુડ નાઇટ આરો ગુડ નાઇટ